તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોમાં। તો આજનો બ્લોગ આપણે ચાલુ કરેલો છે જે ખેતરમાં ઘર હતું, જે આપણો પહેલો બ્લોગ હતો એ બ્લોગની અંદર આપણે જે ખેતરમાં આવેલા એક ખેતરની અંદર આપણે આવેલા છે ફરી એકવાર વાટો મારવા માટે, બરાબર। તો આજનો જે નજારો છે ખેતરનો જે સૌથી અલગ છે, અને 4-5 દિવસથી આપણે લાઇટ પણ નથી આવતું, ખેતીવાડીનો પાવર પણ નથી આવતો, બરાબર। તો મિત્રો આપણે છે ને જે બીજો બ્લોક હતો, બીજો બ્લોક હતો એ બ્લોકની અંદર આપણે ખેતરની અંદર પાણી વાળવા માટે ગયા હતા। પાછળ ઘરની જે પાછળ હતું જે ખેતર, એ ખેતરની અંદર આપણે પાણી વાળવા ગયા હતા, પણ પછી સાંજે રાત્રે અચાનક વાવાઝોડું આવ્યું હતું અને લાઇટ જતું રહ્યું। ત્યારથી માંડીને અત્યાર સુધી લગભગ 5 દિવસ થવાના, તો અત્યાર સુધી પણ લાઇટ નથી આવ્યું મિત્રો, બરાબર। તો ખેતીવાડીનો જે નજારો છે જે સૌથી અલગ થઈ ગયેલો છે। તો ચાલો તમને બતાવું। તો આપણે જે ખેતરની અંદર ઘર હતું એ ઘરની પાસે આપણે વ્લોગ ચાલુ કરેલો છે આજે। તો વ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો તો તમને વ્લોગ જોવાની મજા આવશે। તો ચાલો જઈએ આપણે ઘર બાજુ, તો ઘરની અંદર જઈએ પહેલાં તો મિત્રો આપણે ઘરની અંદર આવી ગયેલા છે, બરાબર। તો ઘરની અંદર આજે પણ કંઈક નવું કરેલું હોય એવું લાગે છે, બરાબર। તો જોઈ લો આ બાજુ આ જે ભૂસાની જે ઠેલીઓ છે એ અલગ અલગ મૂકી દીધેલી છે, બરાબર। પાછી ઘરની અંદર જે વાવાઝોડું આવ્યું એના કારણે પાછું આ જે નાનું એવું ઘર છે મિત્રો, બરાબર। તો મિત્રો આ જે ઘર છે આપણે ફક્ત છે ને ખેતરમાં રાત્રે સાચવવા માટે, કંઈ ખેતીવાડીની અંદર બગાડ નહીં કરે એ માટે સાચવવા માટે જ આ આપણે જે ઘર છે એ બનાવેલું છે। મતલબ છે ને કે સાચવવા માટે ખેતીવાડી જે છે આપણે અહીંયા ખેતરની અંદર શાકભાજી ને એવું તેવું છે, તો જાનવરો જે હોય છે એ બગાડ ન કરી જાય એ માટે સાચવવા માટે, એની રેખદેખ રાખવા માટે, એની સંભાળ રાખવા માટે આપણે આ એક નાનું એવું ઘર બનાવેલું છે। તો એ ઘર પાછળથી કઈ રીતના બનાવેલું છે અને કેવું છે તો તમે બ્લોગની અંદર જોડાઈ રહેજો તો તમને બતાવું। તો મિત્રો આ જોઈ શકો છો તમે, કંઈક આ રીતના છે, અને સવારની અંદર આપણે બ્લોગની શરૂઆત કરી છે, અને આ બાજુ સૂર્યનો પ્રકાશ આવે છે, જોઈ શકો છો। આ બાજુથી આવું છે અને આ બાજુ ચલો આવું પાછો। તો મિત્રો આ બાજુ કંઈક આવું દેખાય છે, જો આ ખેતરની અંદર આપણે જે ઘર જે છે એ આવું કંઈક આ પ્રકારનું દેખાય છે। નળે આ પત્ર આપણે થાપડાવાળું છે, અને આ બાજુ મિત્રો આપણે મશીન છે, બરાબર, પાણી મૂકવા માટેનું પાંચનું મશીન, અને આ બાજુ આપણે ખેતીનું બધું શાકભાજીને એવું, બરાબર। તો હવે મિત્રો આપણે જઈએ ખેતીવાડી તમને બતાવું, બરાબર। અને હા, ખાસ કે મિત્રો આપણે જે ખેતર છે, આ જે ખેતર છે એ ખેતરની પાસે એટલું બધું દૂર નથી, અને એટલું બધું નજીક પણ નહીં કહેવાય, મીડિયમ છે, બરાબર। નુકસાન કરે એવું કોઈ એની છે નહીં, પણ આપણી ખેતરની પાસે એક કંપની આવેલી છે, GHV કંપની પ્લાન્ટ, બરાબર। તો એ પ્લાન્ટ તમને બતાવું। તો કંઈક એ પ્લાન્ટ કંઈક અલગ રીતના કંઈક બંબા જેવો દેખાય છે, તો ચાલો તમને બતાવું। તો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ કંઈક આ જે માલ મટીરિયલ બને છે, અને આ બાજુ મકાન છે, અને આ બાજુ આપણે પ્લાન્ટ બનેલો છે જે માલ ને એવું તેવું બને છે, અને પેલી બાજુ છે આ બાજુ કંઈક બીજો પણ પ્લાન્ટ છે, પણ તમને એટલો બધો દેખાય નહીં, આ બાજુ કંપની છે, બરાબર। અને આ જે આપણું ખેતર એકદમ સુકાઈ ગયેલું છે, તમને અહીંયાથી બતાવું નજીકથી, જોઈ શકો છો તિરાડો પણ પડી ગઈ છે મિત્રો, આ બરાબર। અને નુકસાન થાય એવું લાગે છે ખેતરની અંદર, બરાબર। અલગ અલગ શાકભાજીઓનો મોંઘા ભાવની શાકભાજીનું બિયારણ હોય છે, અને નુકસાન જાય તો પછી આપણને બહુ ખોટ જાય મિત્રો, બરાબર। તો આપણે પેલી બાજુનો જે નજારો છે તો એ બાજુ જઈએ તો તમે બ્લોગની અંદર એન્ડ સુધી જોડાઈ રહેજો તો બ્લોગ જોવાની મજા આવશે। અને ચાલો આપણે જઈએ ગુવા બાજુ, અને જે પેલું જે સીડો છે પેલી બાજુ વાડ બાજુ એ બાજુ જઈએ, બરાબર। તો તમે બ્લોગની અંદર જોડાઈ રહેજો। તો મિત્રો આ બાજુ આપણે કોળાની શાકભાજી છે વાવેતર કરેલું છે, બરાબર, ખેતરની અંદર। તો એ કોળા પણ સુકાઈ ગયા છે, તો તમને બતાવું, બરાબર। 4-5 દિવસથી આપણે લાઇટ નહીં આવ્યું, જોઈ લો આ બાજુથી તમને નજીકથી બતાવું। આ બાજુ પણ એકદમ સુકાઈ ગયેલા છે કોળાઓ, અને ખાસા બધા આપણે કોળાઓનું વાવેતર કરેલું છે, બરાબર, ખેતરની અંદર છે, કે આ બાજુથી માંડીને આ પેલા બાજુ સુધી છે, આટલા સુધી, અને આ બાજુ આપણે કુળાનું જ વાવેતર છે। તો
આ બાજુ એનો કોળા ઉપર ફૂલો પણ આવી ગયા છે, હવે લાગવાની શરૂઆત થઈ જવાની છે. તો મિત્રો આપણે સુકાઈ ગયું છે, હવે જોઈ શકો છો તમે એકદમ સુકાઈ ગયું છે. ઉનાળાની અંદર તાપ પડે એટલે, અને આ બાજુ આપણે ફૂલ પણ આવી ગયા આ બાજુ બરાબર. અને મધમાખીઓ પણ બેસે છે બરાબર. તો મિત્રો હવે જઈએ આપણે કૂવા બાજુ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે હવે કૂવા બાજુ, અને કૂવા બાજુનો કંઈક આવો નજારો છે. તાપ પણ થોડો આવે છે. સવારની અંદર આપણે વ્લોગ લગભગ 8 વાગે ચાલુ કરી દીધેલો છે, અને આ બાજુ આપણે કૂવા પાસે આવી ગયેલા છે. તો ચાલો આપણે જઈએ કૂવા બાજુ. પણ હા, ખાસ કે આપણે જે જાંબો છે જે ખેતરની અંદર એ બહુ મોટો થઈ ગયેલો છે, તો તમને બતાવું ને. આ બાજુ સરગવા તો કમ્પ્લીટ થઈ ગયેલા છે આ બાજુ બરાબર. શેંગો બેંગો લાગી ગઈ છે, અને ખેતરની અંદર બીજો ને કોઈ ફૂલ છોડ ને એવું તેવું નથી, પણ વિવિધ પ્રકારના શાકભાજીઓ ને એવું બધું નાખેલું છે. આંબા છે, ફળફળાદી વૃક્ષો છે, એવું બધું કરેલું છે બરાબર. તો આપણે જાંબો છે તમને બતાવું. તો પહેલાં બ્લોગની અંદર મિત્રો કદાચ તમને નહીં બતાડ્યું હોય, મને યાદ નથી એટલું બધું. આપણે જોઈ લો, જાંબો પણ બહુ મોટો થઈ ગયેલો છે. ટૂંક સમયની અંદર 1-2 વર્ષની અંદર આપણે લાગશે એવું લાગે છે. તો મિત્રો આપણે કૂવા બાજુ આવી ગયેલા, ને આ બાજુ તો કબૂતરા ઉડતેલા આ બાજુ બરાબર. અને આ બાજુ પાણી પણ વધારે સમય રહે એટલે બગડી ગયું બરાબર. અને પાંદડાઓ પણ પડેલા છે આ બાજુ. વધારે સમય પાણીનો થાય એટલે પાણી પણ કાળું કાળું થતું જાય, અને આ બાજુ આ લીલગરીઓ જે છે એના પાંદડા પડે એટલે પાણી એકદમ બગડી જાય આ બાજુ બરાબર. તો મિત્રો હવે આપણે આવી ગયેલા છે આ બાજુ વાડ બાજુ, અને શેઢા પર આવી ગયેલા છે બરાબર. અને આ બાજુ જોઈ શકો છો તમે, આ બાજુ વાડ બાજુ આવી ગયેલા લીમડા છે આપણે ખેતરની બાજુ બરાબર. અને આ બાજુનો સૂર્યનો પ્રકાશ બહુ આવે છે સવારની અંદર બરાબર. અને આ બાજુ કંઈક શાકભાજી આ રીતના છે. આ બાજુ એટલું બધું નુકસાન નથી થયું છે, પણ એટલું બધું ઓછું છે, લીલું છે આ બાજુ બરાબર. આ બાજુ ભીંડા પણ મોટા થઈ ગયેલા છે. આ બાજુ તો કંઈક આ રીતના દેખાય છે. અને મિત્રો આ બાજુ તો આપણે તમે જોઈ શકો છો લીલું છે, હજુ ભીંડા પણ પડી ગયેલા છે બરાબર. આ બાજુનો નજારો કંઈક આ રીતના છે, ને આપણું ઘર ખેતરની અંદર છે. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે હવે આપણે ખેતરની બાજુમાં ઘર હતું એ ઘરની પાસે બરાબર. આ બાજુ તમે જોઈ શકો છો બરાબર. તો મિત્રો આ બાજુ આપણે ઘર પાસે આવી ગયેલા, અને આશા કરું છું કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હશે. તો મિત્રો હા, ખાસ કે આપણે જે વાવાઝોડું આવ્યું હતું એના કારણે આપણે જે લાઇટના જે થાંભલાઓ છે એ તે પડી ગયેલા હોય, અને એ બધું કામકાજ ચાલુ છે અત્યારે બરાબર. એના કારણે આપણે ખેતીવાડીનો પાવર ને ગૃહપ્રવેશનો જે પાવર છે એ નથી આવતો બરાબર, લાઇટ નથી આવતું. તો આપણે એ ટૂંક સમયની અંદર પાછું કામકાજ ચાલુ છે એટલે પાછું આવી જશે, અને ખેતીવાડીને પણ પાણી મળી જશે, અને વ્યવસ્થિત રીતે બધું સચવાઈ જશે એવું લાગે છે બરાબર. તો મિત્રો આશા કરું છું ફરીથી કે આ બ્લોગ તમને પસંદ આવ્યો હશે. તો વિડીયોને તમે લાઇક કરજો, શેર કરજો, અને આપણી ચેનલ આશાપુરા વોકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આપણી જે આ બ્લોગવાળી ચેનલ છે એ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બને એટલો ઝડપીથી સપોર્ટ કરજો. અને નવા બ્લોગ આપણી નવી અપડેટો સાથે આવશે, તો બને એટલો સપોર્ટ કરજો. તો મળીએ નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી બધા મિત્રોને, જય શ્રી રામ.